હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ અમારી ચેનલ નીલા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ જો આજ તો તીર્થનો સ્કૂલનો બીજો દિવસ જો તીર્થની બેગ અને નાસ્તા ડબ્બો મેં ભરી દઉં, પાણી બોટલ ને બધું અને વહીને બેગમાં મૂકી દઉં. અને પછી તીર્થને તો તૈયાર કરી દીધો જો મેં નવરાઈ, પણ મોજા અને બૂટને પહેરાવાનું બાકી છે એટલે એ પહેરાવી દઉં. પહેલાં નાસ્તો બધું મૂકી દઉં બેગમાં. જો જગસ કંપાસ ને નોટને હા એટલે સ્લીપ તો મૂકી દઉં. જો તીથના નવરાઈને કપડાં પહેરાવી દીધો એ ગઈશ અને હવે પહેરાવી દઉં મોજા અને બૂટ લઈને બેઠી હું. જો હવે મોજા પહેરાવી દઉં અને બૂટ પહેરાવી દઉં તીથના અને તૈયાર કરી દઉં. ભાઈ અમે જઈએ સ્કૂલ મૂકવા માટે તીથના. પૈસા લેવાય પડી કરજો તાર બહાર નહીં નીકળવાનું સ્કૂલમાં. તું પૈસાનું કરે મમ્મા હશે ને પાહણ. મમ્મા સ્કૂલના બહાર જ હશે તીથ પાહણ. ના મમ્મા ના મારા તીથના. જો કે તીથની બેગ ને બોટલ ને બધું વેચી લઈ લીધું ને જોથી થેડ્યા. હવે જઈએ અમે તીથના સ્કૂલમાં મૂકવા માટે. ગેજો આમાં તીથ હવે ભણવા બેઠા એકડો લખી જો આ મી લખ્યા લેવા એ મી લખ્યા લેવા ને પછી તીથ દોડો એકડો અને કાંસ જેવી એકાંશ હા ગાડી ના ઉડો, ટ્રેક્ટર ના ઉડો, આ ભા ના ઉડ. એકડો લખ એકડો થી હા લખો. એવું નહીં દોરવાનું, એક લખવાનું, એક લખ. એવું દોરી લો બોલો. જો મમ્માએ લખ્યા ને એવી રીતના મરચું દોર્યું એ મરચું મરચું નહીં દોર આપણે એક લખ ને તું તેથી એક લખશે. ગજો આમાં તીત તો આટલા ભણવા બેઠો હતો ને આટલા પીણા જતો રહ્યો તીત અને એકાંશી પાછળ પાછળ જ્યાં એકાંશ એક એકાંશ આ જો નાટક કરી એકાંશ તો હા ભા પાણી પીવું આલુ જો એકાંશને પાણી પીવું હું પાણી જો એકાંશ પાલું ભરી દઉં. આવ્યો આવ્યો જો પી જતો રહ્યો. જો હું હવે તીથના ને એકાંશ બેના કેરી ખવડાવું. બે જણ કેરી ખાવા બેઠા. તીથ હવે ભણીને ઊભો થયો એટલે હવે હા તીથના કેરી ખવડાવું નાસ્તામાં. અત્યારે 11 વાગ્યા પછી હજુ મારે રોધવાનું બાકી છે. પછી રોધી રહ્યો એટલે અહીંયા ખવડાયો એટલે હા તીથના તો આજ તો સ્કૂલથી દાદા લેવા જતા, અમે મૂકવા જતા ને લેવા આવીને દાદા જતા. જો એકાંશે ખાયા કેરી. જો અત્યારે હું બેહું મશીન ઉપર સિલાઈ મારવા બ્લાઉઝના બધાને. જો આ બ્લાઉઝને સિલાઈ મારવાની, બ્લાઉઝના ચડ્ડાના બધાને સિલાઈ મારવાની. એટલે ને મશીન પહેલાં બહાર કાઢી દઉં. આટલા લાવી દઉં મશીન પછી આટલા પલંગમાં બેસી ગયું. જો તીથ અમારે ભણવા બેઠા હતા પછી બેગને બધું એમને મેકીને જતા રહે તો પહેલાં તીથનું બધું ભરી દઉં બેગમાં. જો ગાઈસ તીથની બેગ ભરી દીધી અને હવે તીથની બેગ આટલા મેકી દઉં હું. જો તીથની બેગ મૂકી દીધી ને હવે મશીન આટલા લાવી દઉં બહાર કાતર ઉતારી દઉં છું.
તો કાતર ઉપર વેચી હતી નીચે હોય ને તો તીથ હાથમાં પકડવાનું પછી તીથના વાગી જાય ને એટલે હું કાતર ઉપર જ રાખું કારણ કે તીથના વાગી ના જાય તીથને એકાંશ બે રમતા હોય એટલે કાતર હાથમાં આવી જાય તો વાગી જાય એટલે ઉપર રાખું હાથ ઉતારીએ નીચે જો મશીન લાવી દીધું અને આ સાઈડથી લાવી દઉં જો એટલે લાવી દીધું મશીન હવે આ બધું ઉપર લઈ જાઉં આટલો બધું મૂકી દઉં હા ઊભું ના થવું ઉપર જ લેવા જો એટલે મૂકી દીધું અને હવે થઈ ગયું મશીન ઉપર અને પહેલાં દોરો ભરાઈ દઉં મશીન ઉપર સીધી દોરો આ દોરો ભરાઈ દઉં ત્યાં દોરો ભરાઈ દઉં પછી સિલાઈ મારવાની ચાલુ કરી દઉં જો હવે ને એટલે નીચેનો દોરો કાઢવાનો ને મશીન એમ કરું જો નીચેનો દોરો હશે ઉપર જો નીચેનો દોરો આવી ગયો અને બહાર ને મશીન ઉપર સિલાઈ મારવાની ચાલુ કરી દઉં હું તમે વિડીયો બન્યા રહેજો ગજો હું બધાને સિલાઈ મારી રહી જો આ મશીન ઉપરથી ઊભી થઈ જાય એવા બધા કપડાં વાળી લઉં જો અમારે તીથ ને ટ્રેક્ટરનું મુહૂર્ત કરવા બેઠો ગઈ જો કંકુન ચોલ્લા કરો કારણ કે તીથના પપ્પા રણુજાથી ટ્રેક્ટર લાવ્યા હતા એના માટે અને એકાંશ માટે પણ તાણા ચોલ્લા નહોતા કર્યા ને કંચનને ગાડી લાવ્યા ને એટલે ગાડીને હાર પહેરાયો હતો અને કંકુન ચોલ્લાને બધું કર્યું હતું સાથીઓ દોરીને એટલામાં તીથની ઈચ્છા થઈ જાય અત્યારે યાદ આવી ને હાર તીથે ભારે તો તે તીથ કે મુએ કે ટ્રેક્ટરનું મુહૂર્ત કરવું હવે કારણ કે ટ્રેક્ટર તો 2-3 દાડા રમી રહ્યા તીથ પણ આજ મુહૂર્ત કરવા બેઠા આવી ગયો ચોલ્લા કરી અમારી તીથની તો ગમે ત્યારે ગમે તે ઈચ્છા થઈ જાય એ કોમ પૂરું કરો તીથ તો કે મારે કંકુન ચોલ્લા એટલે કંકુન બધું પલાવરાવ્યું ખુશી પણ ખુશીને બધું પલારી આપ્યું અને જો ચોલ્લાને કરી હવે જોઈ જાય ને એક ચોલ્લો કરી જાય અને વિચારી જાય મગજમાં એટલામાં તીથે ટ્રેક્ટરના હાર બાર પહેરાવી દીધો ફૂલનો અને જો ચોખા લઈને ઓમ કરો જો તીચો નાટક કરો અને એમાં તીથું નવું ટ્રેક્ટર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો ગાઈસ